તો ચાલો ખેડૂત મિત્રો, કિસાન માહિતીમાં બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય ગૌ માતા, જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન. હવે આજે આપણે છે ને વાત કરવાની છે ખાસ કરીને કે ભાઈ આંબાનું રોપણ તમે કર્યું હોય, એટલે કે આંબાનું નવું વાવેતર કર્યું 1-2 વર્ષનું, ત્યારે ઘણા ખેડૂત મિત્રોની મને કોમેન્ટ હતી કે ભાઈ અમે વાવેતર કર્યું એને 60 દિવસ થયા કે 80 દિવસ થયા અથવા તો 2 મહિના કે 3 મહિના થયા, પણ આવો કોર નથી આવ્યો નવો. આ તમે જોઈ શકો છો. ભાઈ કેમેરામેન બતાવજો. એટલે ટૂંકમાં નવો પાલવ નથી આવતો. હવે આનું રીઝન શું હોય? અને પ્લસ બીજું કે ભાઈ ઘણા ખેડૂત મિત્રોની મને કોમેન્ટ હતી કે ભાઈ અમારે આંબો આપણે કલમનું વાવેતર કર્યું હોય તો સાઈડમાં બીજો આંબો રોપી અને 2 થડ કરી શકાય કે નહીં, અને કેવી રીતે એને વાવેતર કરવું, આંબાનું 2 થડ કેવી રીતે બનાવવા, આખી માહિતી આપણે આજ વિડીયોમાં આપવાના છીએ. એટલે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ફેસબુક પેજ ઉપર હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. એટલે આપણે આજ ખાસ વાત કરવાની છે કે હવે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો, જ્યારે એનો સમય આવે ને, આમાંની અંદર કેવું હોય કે એવું ન હોય કે તમે વાવેતર કર્યું એટલે તાત્કાલિકના ધોરણે એમાં નવો પાલવ આવી જાય, નવો કોર આવી જાય. સમયસર એટલે કે તમે વાવેતર કર્યું 2 મહિના થયા, 3 મહિના થયા, એટલે એના નીચે જે મૂળું હોય, આ મૂળિયાનો જેમ જેમ વિકાસ થાય એમ ઉપર એમાં નવો પાલવ એટલે કે નવો કોર આવવાનું સ્ટાર્ટ થઈ જતું હોય છે. પછી ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે ભાઈ કટિંગ કરવું કે નહીં, જો કટિંગ કરીએ તો એનું થડ જાડું ન થાય. હવે આ તમે જોઈ શકો છો, હું તમને સેમ્પલ બતાવી દઉં. આમાં તમે જોયો ભાઈ, કેમેરામેન જરાક બતાવી જાય કટિંગ કરેલું છે કે નહીં. આ તમે જોઈ જાય, આ કટિંગ કરેલું છે. અહીંયા તમે જોઈ લો, આ કટિંગ કરેલું છે, અહીંયા કટિંગ કરેલું છે. હવે આનું કેમેરામેન થડ બતાવે. આ તમે થડ જોઈ શકો છો કે આપણા હાથના કાંડા જેવું થડ જાડું થઈ ગયું. તમે જોઈ શકો છો આંબાનું. આ આંબો માત્ર આપણે છે ને 1.5 વર્ષનો જ થયો છે હજી. હા, ન હોય કે ભાઈ તમે કટિંગ કર્યું તો આંબાનું થડ જાડું ન થાય. કટિંગ ન કરો તો આંબાનો ઘેરાવો જ ન થાય ને આંબો ઊંચો હાલ્યો જાય. એટલે તમારે કોઈ દી એમાં જોઈએ એટલી કેરીનું ઉત્પાદન આંબો આપતો નથી. એટલે સમયસર કટિંગ કરવું જરૂરી છે. કટિંગ નહીં કરો તો તમારા આંબાનો કોઈ દી જોઈએ એવો ગ્રોથ જ નહીં થાય, અને આડો ફેલાવો નહીં થાય, ઊભો ફેલાવો થાય. જેથી કરીને શું થાય કે એક ડાયરી છે તો એક જ ડાયર હાલી જાય, 2 ડાયરી છે તો 2 જ હાલી જાય. અને આની અંદર કેવું હોય કે તમે કટિંગ કરો એટલે એક ડાયરનું કટિંગ કરો એટલે સીધી 4 ડાયર ફૂટશે અથવા 3 ફૂટાવ થાય. આ તમે જોઈ શકો છો. આમાં આપણે આ કટિંગ કરેલું છે. આ કેટલો કોર આવ્યો? 1, 2, 3 ને 4, એટલે 4 ડાળીનું ફૂટિંગ થયું. કટિંગ કરો તો જ ફૂટિંગ થાય આંબાનું. એટલે વાવેતર કર્યું હોય એમાં પણ ઘણી અમુક જે આપણે મેન વસ્તુ છે કે ભાઈ અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આંબો સુકાઈ જાય ને, મને ઘણી કોમેન્ટ હતી કે ભાઈ રાધનપુરની એક કોમેન્ટ હતી કે આંબો સુકાઈ ગયા ઘણા. એનું મેન રીઝન કેવું કે જ્યારે તમે વાવેતર કર્યું હોય ત્યારે તમે જે આંબાની કોથળી હોય એ તોડી હોય ત્યારે એની પીંડનું જે હોય ને એ મહત્ત્વનો ભાગ ભજવતું હોય ખેડૂત મિત્રો. એટલે પીંડ જો વિખાઈ જાય તો પણ તમારો આંબો સુકાઈ જાય. એટલે ખાસ એક વાવેતર સમયે ખેડૂત મિત્રો તમારે ખાસ એક ધ્યાન રાખવાનું છે કે આંબાની જે પીંડ હોય એ ખાસ કરીને વિખાવી ન જોઈએ. જો વિખાઈ જાય તમારો આંબો સુકાઈ જાય. એટલે એનું મહત્ત્વનું ધ્યાન રાખવું પડે. પ્લસ ખાતર વ્યવસ્થાપન કે આપણે આમાં રિંગ મારી, તમે જરાક કેમેરામેન બતાવી છે, આપણે આમાં રિંગ મારી આ ફરતી તમે જોઈ શકો છો મારી આંગળી બરાબર, ફૂટેક સેટિયામાં રિંગ મારી અને છાણિયું ખાતર એટલે કે વર્મી કમ્પોઝ છાણિયું ખાતર તમે DAP પણ આપી શકો અને થોડું ઘણું તમે ઉરિયા પણ આપી શકો. એટલે આવી રીતે જો આનું માવજત ટ્રીટમેન્ટ કરવામાં આવે તો આમાં સમયસર કોર આવે. આ તમે અત્યારે સમય હું તમને આપી દઉં કે ભાઈ અત્યારે આપણે સાદી ભાષામાં કહીએ તો આહુ મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે. એટલે કે આજે આપણે 7મું નોરતું છે. આ 7મા નોરતે આપણે વિડીયો બનાવ્યો છે. એટલે ભાદરવો મહિનો આખો હોઈ ગયો. અને ઇંગ્લિશ મહિનાની જો વાત કરીએ તો આ સપ્ટેમ્બર મહિનો છે, બરાબર ને. એટલે આહુ મહિનાની અંદર જો તમે જોઈ શકો છો કે આમાં કોર હવે આવી ગયો. સમયસર કોર એનો સમય થાય જ્યારે કોરનો ત્યારે જ કોર આવે, પણ આપણે જે માવજત કરવાની હોય એ કરવી પડે સમયસર. પછી પ્લસ કે આમાં તમે જોઈ શકો છો કે આ પાંદડા ખાધેલા છે. એટલે આમાં મારે છે ને ઈયળનો એટેક થઈ ગયો હતો, એટલે આપણે દવાનો છંટકાવ કરી દીધો નોર્મલ. હવે ઈયળ નથી પણ અમુક પાંદડા આ ખાઈ ગઈ છે. અને ઘણા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હતો કે આ તમે જોઈ શકો છો કે અડધા પાન સુકાય છે. ભાઈ બતાવો તો કેમેરામેન. આવી રીતે આ પ્રશ્ન છે ને, આ એવું નથી કે અમારો એરિયો એવો છે કે આ અમારો ગીર વિસ્તાર આવેલો છે, તો ગીર વિસ્તારની અંદર પણ અમારે આંબાનું એ ગઢ ગણવામાં આવે છે. એટલે કે અમારે સૌથી વધારે જો આંબા થતા હોય ને તો અમારી જમીનમાં થાય. એટલે કે અમારી જમીનના આંબાનું વાવેતર ભાવે છે, કારણ કે અમારે સફેદ પાણાનું વધારે સફેદ પાણો જમીનમાં સફેદ પાણો વધારે આવેલો છે. એટલે સફેદ પાણો છે ને એ પાણીનો સંગ્રહ વધારે કરી રાખે, એટલે કે ભેજનું પ્રમાણ સૌથી વધારે રાખે. એના કારણે અમારા આંબા થાય. એટલે છતાં પણ જો અમારા અડધા પાન સુકાવે. એટલે ક્યારેક ચોમાસા દરમિયાન એવો પ્રશ્ન બનતો હોય કે જ્યારે ખારી પવન એટલે કે દરિયાઈ પવનનું આગમન ક્યારેક થતું હોય
એવો પવન વાઈ જાય એટલે આ પાન સુકાવાનો પ્રશ્ન રહે. એટલે આમાં તમારે કોઈ મૂંઝાવાની જરૂર નથી ખેડૂત મિત્રો કે ભાઈ પાન સુકાય તો શું કરવું વળતા, એમાં કાંઈ ન હોય. એ પાન સુકાઈ ગયા, નવા પાન આવી જાય. અને બીજું પ્લસ કે મેં આગળના વિડીયોમાં ઘણામાં તમને કીધું કે ભાઈ આપણે નીચે થડની અંદર ગેરું અને ચૂનો લગાવી દેવો જોઈએ. અને ઘણી જગ્યાએ એવો પણ પ્રશ્ન હોય કે ભાઈ ખારી પવન ન વાતો હોય છતાં પણ આંબાના અડધા પાન સુકાતા હોય. એનું મેઇન રીઝન કેવું હોય, કાં તો તમારી જમીનની અંદર ઉધઈનું પ્રમાણ હોય, પ્લસ કે તો કોઈ પણ તમારે ફૂગજન્ય રોગ એના થડમાં લાગ્યો હોય. ઉધઈ લાગે તો પણ એવું થાય, ઉધઈ થડને ખાઈ જાય, થડની જે ઉપલી છાલ હોય ને એ ખાઈ જાય. એના કારણે પણ આવા પ્રશ્નો બનતા હોય છે અડધા પાન સુકાવાના. એટલે આમાં મૂંઝાવા નથી, આ નોર્મલ પ્રશ્ન છે, આ થઈ શકે. હવે આપણો મેઇન મુદ્દો હતો કે ભાઈ અમારે નાનો આંબો હોય, વરસદીનો થયો હોય કે 6 મહિનાનો અથવા તો 2 વર્ષનો આંબો હોય અને બીજું થળ લગાવવું હોય, એટલે કે ડબલ થળ જેને આપણે જોટિંગ કહેવામાં આવે, આવી રીતે આમ જોટિંગ થાય. તો એ કેવી રીતે લગાવવું આપણે તમને જરાક પ્રેક્ટિસ કરાવી દઈએ, આપી દઈએ કે આવી રીતે તમે આંબો વાવી અને ત્યારબાદ તમે એ કલમની થળની અંદર જોડી દો એટલે 2 થળનો આંબો થઈ જાવ. જરાક કેમેરામેન બતાવીજો. હવે આ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આ આપણે કલમનું થળ છે. આનાથી આટલે છેટું અડધો ફૂટ છેટું તમારે એક આંબાનું ગોઠલું વાવી દેવાનું છે. અહીંયા હવે આ ગોઠલું વાવી દેવાનું, વરસદીનો આ આંબો થઈ જાય, ગોઠલું વાવ્યું હોય આવડો આંબો થાય. ત્યારબાદ તમારે આ જે તમે જોઈ શકો છો કે આપણી મેન જે આપણો રોપો હોય કલમ, એને સાઈડમાંથી સોલી નાખવાનું છે અને આંબાને પણ થોડુંક સોલી નાખવાનું. અહીંયા આમ જોઈન્ટિંગ કરી દેવાનું છે અને દોરી વડે લગાડી દેવાનું છે, જેથી કરીને જોઈન્ટિંગ સારું થઈ જાય. ત્યારબાદ એકદમ જોઈન્ટિંગ થઈ જાય પછી ઉપરથી જે આપણે આંબાનું ગોઠલું આવ્યું હોય એને અહીંથી કટ કરી નાખવાનું છે. એટલે આના 2 થળ થઈ ગયા. એટલે આને જે આપણે આંબાનું ગોઠલું આવ્યું એ પણ આને સપોર્ટ કરશે અને જે આનું મેન થળ છે એ પણ સપોર્ટ કરશે. એટલે આપણી કલમ એકદમ જલ્દીથી ગ્રોથ કરવા માંડી જાય. એટલે આવી રીતે ખેડૂત મિત્રો જો આની માવજત કરવામાં આવે તો આનો ગ્રોથ પણ સારો થાય. સમયસર દવાનો છંટકાવ પણ કરી દેવો જોઈએ, જેથી કરીને આ પ્રશ્ન આપણે આવ્યો તો ઈયળનો આવા પ્રશ્ન ન આવે. અને આ જ્યારે અત્યારે આ નવો પાલવ આવે એટલે ખાસ એક ખેડૂત મિત્રો ધ્યાન રાખવું, ત્યાંનો નવો કોર આવે એટલે કે પાલવ આવે ત્યારે એક સામાન્ય ઈયળનો રાઉન્ડ મારી દેવો, નહીંતર પછી આ કૂણા પાન હોય ને આને ઈયળ ખાવાનો મેન આનું રીઝન હોય છે કે આને ઈયળ વધારે ખાય છે કૂણા પાનને. એટલે આવો નવો પાલવ આવી જાય, તમને એમ લાગે કે ભાઈ આપણા આંબામાં નવો કોર સારો આવી ગયો, એટલે એક દવાનો સામાન્ય છંટકાવ કરી દેવો જોઈએ. ઈયળની સામાન્ય કન્ટેન્ટ આવતું હોય કોઈ પણ આપણે એગ્રો સેન્ટરમાં જઈને કહેવાનું કે સામાન્ય કન્ટેન્ટ ઈયળનું આપો, એટલે એનાથી આ ઈયળ મરી જાય. એટલે આ ખેડૂત મિત્રો આપણી વાત હતી આંબાની આખી કે ભાઈ 2 થળ કેવી રીતે કરવા અને નવો પાલો નથી આવતો શું કરવું, વાવેતર સમયે શું ધ્યાન રાખવું એ પણ આપણે કીધું. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે એ પણ કહેવું કે ભાઈ આંબાનું વાવેતર કરો ત્યારે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ, કેવી રીતે એનું વાવેતર કરવું, શું શું એમાં ફૂગનાશક નાખવું જોઈએ, કેવી રીતે વાવેતર કરવું, છાણિયું ખાતર નાખવું કે નહીં, આખી માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં આપવાના છીએ. એટલે જો આપણી ચેનલમાં કોઈ ખેડૂત મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અવનવા આંબાને લગતા તમને વિડીયો મળતા રહે. જય જવાન, જય કિસાન.